સ્ટાફ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ધાંગધ્રા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા યોગ સેમિનારની ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ માનસરોવર તળાવની જગ્યામાં આયુર્વેદિક હોસ્પિટલ ધાંગધ્રા દ્વારા આગામી દિવસોમાં આવનાર આંતરરાષ્ટ્રીય 11મા યોગ દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વને યોગ તરફ લઈ જવા સંદેશ આપેલ। આજે દરેક દેશ આ તરફ કદમ મિલાવીને આંતરરાષ્ટ્રીય 11મો યોગ દિવસ ઉજવી રહ્યું છે। યોગ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે। આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનમાં ધાંગધ્રા આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર તેમજ ધાંગધ્રા શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો, સિનિયર સિટીઝનો, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો યોગાસનનો લાભ લીધો હતો। આ સાથે યોગ અને રોગ પ્રતિકારક શક્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતું। નમસ્કાર, મારું નામ વૈદ્ય કોમલ ફુલબારિયા છે। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધાંગધ્રા ખાતે વૈદ્ય પંચકર્મ વર્ગ 1 તરીકે હું ફરજ બજાવું છું। આજે અત્યારે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ 21 જૂનના દિવસે। તો ગયા 10 વર્ષોની અંદર આપણે જે પણ કંઈ શીખ્યા છે એનું પુનરાવર્તન થાય અને હજી વધુ શીખી શકીએ એટલા માટે સરકારશ્રી તરફથી અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવાનું આખું એક અભિયાન ઊભું થયેલું છે કે જે આયોજનના ભાગરૂપે અત્રે ધાંગધ્રાની અંદર જે માન સરોવર છે એ સરોવરની સામે આજે આપણે ઓક્સિજન પાર્ક નામની એક જગ્યા છે કે જ્યાં બધા લોકો આવીને સરસ મજાની એક એક્ટિવિટીઝ કરે છે। તો આજે આપણે અહીંયા માનસિક શાંતિ માટે અથવા તો સ્ટ્રેસ રિલીફ માટેના યોગાસન કરાવવા માટેનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને શહેરના જે જાગૃત નાગરિકો છે એમણે ખૂબ જ મહેનત કરી અને ખૂબ સરસ રીતે આ આયોજન છે એ પૂરું પાડેલું છે। અને અહીંયા બધાએ જે પણ શીખ્યું છે એ પોતાને ઘરે જઈ અને આ જ પ્રકારના જે પ્રાણાયામ યોગાસન ચાલુ રાખે અને પોતાનું માનસિક સ્વાસ્થ્ય સાથે કુટુંબ, સમાજ અને સમગ્ર વિશ્વનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી અમે બધાને અનુરોધ કરીએ છીએ કે આ પ્રકારના આયોજન થાય, ખૂબ સરસ રીતે લોકો ભાગ લઈ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે। થેન્ક યુ। આજે માનસાગર તળાવની સામે અમારી આ એક ઓક્સિજન પાર્ક ધાંગધ્રા નગરપાલિકાની જે જગ્યા આવેલી છે એવા કુદરતી સરસ મજાના વાતાવરણમાં બેન શ્રી કોમલબેન જે આયુર્વેદિકના પણ સારા એવા જાણકાર છે અને યોગા આચાર્ય આજે અહીં પધારેલા, સાથે બીજા માસ્ટર્સ પણ યોગાના એવા અખાણીભાઈ, તે લોકોએ આવીને આજે શારીરિક સ્વાસ્થ્ય માટે તો લોકો ખૂબ મથતા હોય પણ એમની માનસિક સ્વસ્થતા વધુને વધુ વધે અને યોગમાં જે લોકોને રુચિ છે અથવા તો યોગને જાણવા માંગે છે એની સરસ મજાની આજે વાત કરી, જાણકારી આપી અને ઉત્તરોત્તર સર્વે પોતાની માનસિક તંદુરસ્તી વધારવા માટેના એમના પ્રયત્નો સતત ચાલુ રહે અને આવા કાર્યક્રમો અહીં ઓક્સિજન પાર્ક અને અન્યત્ર પણ ધાંગધ્રામાં થતા રહે એમની સારી એવી કોમલબેનની હું તો દીર્ઘ દ્રષ્ટિ માનું કે એ લોકો પરમ દિવસે જ એમને નક્કી કર્યું અને આ સરસ મજાનો કાર્યક્રમ થયો। આવા કાર્યક્રમો ધાંગધ્રામાં થતા રહે અને લોકોની માનસિક સ્વસ્થતા વધતી રહે। બસ એ જ, ધન્યવાદ, આભાર।